વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફાઈ અભિયાન અંતર્ગત આજ રોજ ઓલપાડ તાલુકામાં મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મંત્રી મુકેશ પટેલે 7 બુલડોઝર અને 25 ટ્રેક્ટરની મદદથી સાફ સફાઈ કરાવી હતી અને જાહેરમાં કચરો ફેંકતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સ્થાનિક પંચાયતને સૂચનો કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા તમામ રાજ્યો તેમના બનતા પ્રયત્નો કરી રહ્યા છે। જો રાજ્યને સ્વચ્છ રાખવું હોય તો તમામ જિલ્લા તાલુકાના લોકોએ આ સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપવું જરૂરી છે, જેને ધ્યાનમાં રાખીને 15 દિવસ ઓલપાડ તાલુકામાં મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે। ત્યારે આજ રોજ આ અભિયાનની લીલી ઝંડી આપી શરૂઆત કરાઈ હતી। ઓલપાડ તાલુકાના સાયણ, પરિયા, સીવણ સહિતના ગામોમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મંત્રી મુકેશ પટેલે 7 બુલડોઝર અને 25 ટ્રેક્ટરની મદદથી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। જાતે હાથમાં સાવરણો લઈ સાફ સફાઈ કરી સૌ લોકોને સમગ્ર રાજ્ય સહિત ઓલપાડ તાલુકો સ્વચ્છ રાખવા અપીલ કરી હતી। તેમજ હાજર ગ્રામ પંચાયતના સત્તાધીશોને જાહેરમાં કચરો નાખતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક કદમ સ્વચ્છતા કી ઓર, આ સ્વચ્છતાનું જે અભિયાન છે, લોકોએ સ્વચ્છતાના અભિયાન નહીં પણ એક જન આંદોલન બનાવી દીધું છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 108 ગામોની અંદર અમે 10 થી 15 દિવસની અંદર તમામ ગામો નું સફાઈ અભિયાન અમે ચલાવવાના છે। આજે અમે સાયણથી શરૂઆત કરી છે। સાયણ, ડેલાદ, પરિયા, સીવણ આ જે ગામો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવી છે। ઇન્ડસ્ટ્રીનો કચરો બી આપ જોઈ રહ્યા છો, રોડની બહાર લોકો ફેંકીને જતા હતા અને એ લોકોને પણ આપના થકી અપીલ કરું છું, આ કચરો ક્યારે ના ફેંકે। આજે એક સાથે કચરાની સફાઈ તો થવાની છે, પરંતુ આ કચરો ફરી અહીંયા ના પડે એના માટે તમામ ગ્રામ પંચાયતોએ આપના દુકાનો ઉપર, આપના ઇન્ડસ્ટ્રીની ઉપર પણ કચરા પેટીની, કચરાની ડસ્ટબિનની વ્યવસ્થા કરી છે અને ગ્રામ પંચાયત પણ એક કચરો કલેક્ટ કરે છે, માટે ગ્રામ પંચાયત પણ એને નિકાલની વ્યવસ્થા કરી છે। તો હું બધાને વિનંતી કરું છું કે કચરો ક્યાંય ના બહાર ફેંકો। આ આપણું ઘર જે રીતના સફાઈ કરીએ છીએ તેમ આપણું આ ઘર જ છે। આ ભારત માતા એ આપણી માતા છે અને ભારત દેશ એ આપણું ઘર છે। આપણું ઘર ચોખ્ખું રહેશે તો આપણે બધા સ્વચ્છ રહીશું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ, સુરત।